શીતળા સાતમ આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય છે. આ દિવસે શીતળા માતાનું પૂજન કરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવું જોઈએ. આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું જમી શકાય છે. ચૂલો સળગાવાય નહીં. શીતળા માના નામનો દીવો કરીને કથા કહેવી સાંભળવી. શીતળા માનું વ્રત કરવાથી સૌને ભાગ્યમાં ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ શીતળા સાતમની વાર્તા. એક ગામમાં બે વહુઓ રહેતી હતી. દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરતી હતી, પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ. તેને ખોળામાં ધવરાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળેલા ત્યાં ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા. અગ્નિમાં દાઝેલા શીતળામાએ શ્રાપ આપ્યો, જેને મારું શરીર બાળ્યું એનું પેટ બળજો. વહુને આ વાતની ખબર રહી નહીં. તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારમાં વહુએ ચોળિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈ. તે રડવા લાગી એટલે તેને સાસુ દોડી આવ્યા. વહુને છોકરો બતાવી હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું હેત હતું. મોટી વહુ અદેખી હતી. તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીના દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળા માનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે, છોકરાને જીવતો કરો. નાની વહુને આશા બંધાઈ. તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળા માને મનાવવા ચાલી ગઈ. થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બહેન, મારે મરવું હોય તો જ પાણી પીજે, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળા માના કોપની વાત કરી. કહ્યું કે હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડી બોલી કે બહેન, ભેગા ભેગી તું શીતળા માને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જનાવર કોઈ પીતું નથી? સારું કહીને નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા. તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા. પછી વહુએ પોતાની દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ, ઘડીભર જંપીને બેસતા નથી. તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે. આગળ જતાં એક ઝાડ નીચે ડોસી બેઠા હતા. વહુ જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું કે બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે, તો જોઈએ આપને. વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો. થોડી વારે ડોસી બોલ્યા કે બહેન બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, તે મારું જેવું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ. ડોસીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઉઆ ઉઆ કરીને રડવા લાગ્યો. વહુને હર્ષ થયો કે સમજી ગઈ કે આ શીતળામાં જ છે. તેણે ડોસીની ચરણરજ માથે ચડાવી કહ્યું કે હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીંતર મારી સી હાલત થાત. શીતળામાં બોલ્યા કે બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું એવું કહીને વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાં કહે કે બેટી, આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોકીઓ હતી
બંને ઝેરીલી રોજ લડે અને ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો પણ તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નહીં. હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા લાગશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું કે આગલા ભવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી. બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીયું છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપે આ ભવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી આવી. રસ્તામાં તેના પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું તે ત્યાં જ આગળ પંખીઓ ઉડી ઉડીને પાણી પીવા લાગ્યા. ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદનો પાર ન રહ્યો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવડાવવા સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આડોટ્યા. આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું કે તને શીતળામાએ શ્રાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે કે માવડી મારી ભૂલ થઈ છે, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓએ આવી પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું કે હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું, હું તો આ ચાલી. આગળ જતા પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું કે હું કોઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા. એ શીતળામાં હતા. ડોસી કહે કે બહેન, જરા મારું માથું જોઈ આપને, મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડી બોલી કે હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા કે બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોસીના સ્વરૂપમાં શીતળામાને ઓળખી નહીં. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘરે પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી અને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. જય શીતળામાં. તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને, કથા વાંચનારને, સાંભળનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શીતળા માતા. જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.